વિક્રમભાઈ આપણી પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે, એટલે એક વ્યક્તિને આપેલો જવાબ અનેક માણસોને કામમાં આવે. તમારે શું તકલીફ છે બોલો? હા સાહેબ, અમારા જમીન આવેલી છે, એમાં બે ભાઈઓ છે, પછી એમની બહેનો 4 છે. એમના ભાણિયા કે હક કમી કરવા આપણે કહ્યું તો કોઈ આધાર કાર્ડ આપતા નથી, કશું જ નહીં. ના આપે, એમનો અધિકાર છે. ભાણિયાઓ પાસે કે બહેનો પાસે પરાણે હક કમી કરાવી શકાય નહીં. કાયદાકીય જોગવાઈ પ્રમાણે એમને અધિકાર છે. હક કમી પરાણે ન કરાવી શકાય. તમે એને ખુશ કરો, રાજી કરો. તમે લખો છો કે હું ગરીબ માણસ છું એટલે મેં તમને પ્રાયોરિટી આપી છે, પણ ગરીબ માણસ છો તો પણ સામેવાળા ભાણિયાઓ જે છે એને કાનૂની અધિકાર છે, એટલે પરાણે તો હક કમી થઈ શકે નહીં. એમાં દુનિયાનો કોઈ કાયદો તમારી ફેવર ન કરી શકે. બોલો બીજું શું પૂછવું છે? બીજું તો સાહેબ આપણે કેવી રીતે આના તો આપણે માની લો મારે અત્યારે જમીન મારા ભાગમાં 1.5 વીઘો આવે છે, બરાબર? હા, તો મારે તો પછી મારે વેચવી કે પછી શું કરવું બોલો? વેચી ન શકો તમે. હા, તમારે કબજો તો અત્યારે તમારી પાસે છે. ભાણિયા પાસે ક્યાં કબજો છે? મારી પાસે છે. તો વાવી ખાઓ. ભાણિયાના ભાગની જમીન પણ તમે. બરાબર છે, પણ મારા છોકરાને જ્યારે તકલીફ પડે કંઈક એને બી વેચવાની કંઈક તકલીફ પડે તો આ તો લાંબુ થાય ને બધું. મારી વાત સમજો. કાયદાની જોગવાઈથી ઉપરવટ થઈને તો કાંઈ થઈ શકે નહીં, એટલું તમે સમજાય છે કે નથી સમજાતું? હા, સમજાઈ ગયું મને. હા, કાયદાની જેટલી જોગવાઈ હોય એને એનો અધિકાર છે. જેટલો અધિકાર તમારા ભાઈઓનો છે એટલો જ અધિકાર તમારી બહેનોનો છે, એટલે જેટલો તમારા દીકરાઓનો છે એટલો જ તમારા ભાણિયાઓનો અધિકાર થયો. હા, આમાં ક્યાંય કાયદાકીય માર્ગદર્શન આપવાનું એટલું જ હું આપી શકું. કાયદાની બહાર કશું માર્ગદર્શન આપી શકાય નહીં. ભાણિયાઓ ભાગ લેવા આવતા હોય ને મને ફોન કરે તો હું તરત ઉચકાવું છું એને. પણ હવે આપણે પરાણે લેવા માગે તો એને કઈ કરી શકાય નહીં. અત્યારે આપણે આપવાનો નહીં, વાવી ખાવ તમે. હા, એટલે આફડા ઢીલા પડશે, ઢીલા પડે ત્યારે પતાવટ કરી લેવાની. કોઈનું ટોકન કરતા પહેલા 7 વાર વિચાર કરજો, નકર ટોકન પકડા પછી કજીયો ઉભો કરશે ભાણિયાઓ. હા, એટલું ધ્યાનમાં રાખવું ખાલી. બોલો બીજું શું પૂછવું છે? કાંઈ હવે તમે લખો છો કે તાલીમ કેમ્પમાં આવું છો, ગરીબ માણસ છે. ગરીબ માણસ છે તો ડિસ્કાઉન્ટ કરી દઈશ, એના માટે મૂંઝાશો નહીં. હા, કશો વાંધો નહીં. આ તો તમે લખ્યું છે હું ગરીબ માણસ છું એટલે હું તમને જવાબ આપું છું કે ગરીબ માણસ પૈસાના અભાવે તાલીમથી વંચિત રહી જાય એવું મારા તરફથી નહીં બને. હાલો, જવાબ સંતોષકારક મળી ગયો? ભલે, આવજો.